હું આ શાળાના શિક્ષકો અને શિક્ષક બહેનોને અપીલ કરી અને વિનંતી કરી કે 1 થી 8 ધોરણ છે તો હવે આપણી પાસે નવી સરકાર છે, પરિવર્તન પેનલના નવા સભ્યો અને નવા ડેપ્યુટી સરપંચ છે, તો એવાનો સાથ અને સહકાર લઈ શિક્ષણ એજ્યુકેશનને ઇલ્મને શિક્ષણને આગળ વધારે દેશના કોઈ પણ નાગરિકને, દેશની કોઈ પણ પ્રજાને અને દુનિયાની કોઈ પણ કોમને કોઈ પણ મુલ્કની અંદર કોઈ પણ દેશમાં જો રાજ કરવું હોય તો તે શિક્ષિત હોવો જરૂરી છે. જેની પાસે એજ્યુકેશન હોવું જરૂરી છે અને તેની પાસે ઇલ્મ હોવો જરૂરી છે. જેની પાસે એજ્યુકેશન છે, જેની પાસે ઇલ્મ છે અને જે ભણેલો ને ગણેલો છે એ આ દુનિયાનો પર રાજ કરે છે. એટલે હું ક્વોલિટી એજ્યુકેશનનો માંગ કરું છું. મારે ગુણવત્તાભર્યું શિક્ષણ જોઈએ છે. 1 થી 8 ધોરણ ભલે હોય, પરંતુ જો ગુણવત્તાભર્યું શિક્ષણ હશે, ક્વોલિટી શિક્ષણ હશે, શિક્ષકો પણ જો ક્વોલિટી ટીચર હશે અને બહેનો પણ જો ગુણવત્તા ભણેલી હશે તો હું એમ માનું છું કે આ ભારતના નાગરિકો કાલે આઈએએસ ઓફિસર બનશે, કાલે આઈપીએસ ઓફિસર બનશે અને કાલે આઈએફએસ ઓફિસર બનશે. જ્યારે મને કેમ્પિંગ મળી છે તો આ શાળાની અંદર આ શાળામાં જ ભણેલા, આ શાળામાંથી જે ભણી ગયા છે તેવા ગામના અનેક આ શાળામાં પ્રાથમિક શાળામાં શિક્ષણ લઈને ગયા છે એવા ગામના ઘણા ડોક્ટરો છે પાટિયા. ડોક્ટર સલીમ પટેલ, ડોક્ટર અસલમ પટેલ, ડોક્ટર બિલાલ પટેલ, ડોક્ટર લક્ષ્મણ પટેલ આ શાળામાં જ ભણ્યા હતા અને આ શાળામાંથી જ ભણીને આજે એ લોકો ડોક્ટર બન્યા છે. આ શાળામાંથી જ ભણીને એ લોકો આજે ડોક્ટર બન્યા છે. અને એ પછી હું જયારે ઇલ્મની વાત કરું તો હું કહું છું કે મૌલાના દાઉદ સાહેબ, કે શેખુલ હનીફ મૌલાના યુનુસ સાહેબ, કે શેખુલ હનીફ મૌલાના હનીફ સાહેબ, દરેક જેટલા બી આ ગામના શેખુલ હદીસો છે, કે મુફ્તીઓ છે, કે કારી છે, કે મૌલવી છે, કે દરેકે આ શાળાની અંદર જ શિક્ષણ લીધું છે. કારણ કે એ લોકોની આ જન્મભૂમિ છે, એ લોકોની આ માતૃભૂમિ છે, એ લોકોની આ જન્મસ્થળ છે અને એ ભણીને પછી એ લોકો આગળ ગયા છે અને આ સ્ટેજના ઉપર પહોંચ્યા છે. હવે અહીંયા આવું લખેલું છે ચૂંટણી, ઘણી બધી ચૂંટણીઓ, કારણ કે હમણાં ચૂંટણી થઈ તો હવે થોડી વારના માટે હું ચૂંટણી માટે ઇલેક્શન માટેની 2 શબ્દો કહી નાખું. આ ગામની અંદર ડિસેમ્બર મહિનાની અંદર પંચાયતની ચૂંટણી આવી અને ચાલી ગઈ. ખૂબ જ ઐતિહાસિક ચૂંટણી થઈ, ખૂબ જ ઐતિહાસિક ચૂંટણી થઈ અને ઐતિહાસિક ચૂંટણીની અંદર પરિવર્તન પેનલના સભ્યો અને પરિવર્તન પેનલના સરપંચ અને અત્યારે બનાવ મળ્યું કે પરિવર્તન પેનલના ડેપ્યુટી સરપંચ મોહમ્મદભાઈ સાજીની જંગી બહુમતીની જીત થઈ. ખરેખર હું ચૂંટણીમાં તૈયાર કરતો હતો કારણ કે આજની જે નવી પ્રજા છે, આજનો જે કોમ્પ્યુટર યુગ છે, આજનો જે ઇન્ટરનેટ યુગ છે, આજનો જે આઈફોન યુગ છે, એ કંઈક ચેન્જ માંગે છે, એ કંઈક બદલાવ માંગે છે અને આ દુનિયાની અંદર બદલાવ આવી રહ્યો છે. એટલે અમને પુનરાવર્તન નહીં જોઈતું હતું, અમને તો પરિવર્તન જોઈતું હતું. આ જે નવી પેઢી બેઠેલી છે, જે નવયુવાન પેઢી છે, જે આ દેશ, આ ગામના અને આ દેશના મુસ્તકબીલ લોકોના હાથમાં છે, આ દેશનું ફ્યુચર લોકોના હાથમાં છે, આ દેશનું ભવિષ્ય લોકોના હાથમાં છે. એ લોકોને પુનરાવર્તન નહીં જોઈતું હતું, એ લોકોને પરિવર્તન જોઈતું હતું. એટલે એ પરિવર્તનના ખાતર અમારે પરિવર્તન પેનલને શું કહેવાવું. હવે થોડું મનોરંજન એના ખાતર બહુ જ મહાન શાયર ડોક્ટર અલ્લામા ઇકબાલ જે પાકી કે થઈ ગયેલા આ દુનિયાની અંદર, જો કે મારી તો કોઈ અવકાશ નથી કે હું તેના વિશે કંઈ બોલી શકું, પરંતુ એટલું તો જરૂર કહીશ, હું એટલું તો જરૂર કહીશ કે આ દેશના એનડીએના પ્રથમ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ જ્યારે પાકિસ્તાનની લાહોરની મુલાકાત લીધી ત્યારે પહેલા અલ્લામા ઇકબાલની મજા ન પર ગયા. હવે આમ જેમને ખબર હશે
આ દેશના પ્રથમ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જે બીજેપીના હતા, જ્યારે આપણે પાકિસ્તાનની મુલાકાત લીધી ત્યારે લાહોરની અંદર પટેલ અલ્લામા ઇકબાલની મઝારડા ઉપર ગયા હતા. એમાં એના શબ્દો હું આપું છું, મને તો કઈ નહીં આવડતું, મને તો નકલ કરતા આવડે, પણ હવે ચૂંટણી થઈ છે અને મતદારો જાગૃત થયા છે, તો પછી મારે હવે હું બે શબ્દ તમને કહી દઉં. खुदा ने आज तक इस कौम की हालत नहीं बदली, खुदा ने आज तक उस कौम की हालत नहीं बदली, न हो जिसको ख्याल खुद अपनी हालत को बदलने का, न हो जिसको ख्याल खुद अपनी हालत को बदलने का. खुदाए આજ સુધી એ કોમની, એ ઉમ્મતની, એ પ્રજાની હાલત નથી બદલી જેની પોતાનું હાલત બદલવા પર વિચાર નહીં આવે. પરંતુ અમને ચૂંટણી આવી પડી અને અનિવાર્ય બની ગઈ, સમજૂતી થઈ ન શકી, બિનહરીફ ન થઈ શકી. આ ઘણા બધા પ્રયત્ન કરવા પછી ચૂંટણી કરવી જ પડી અને પાણીનું પાણી અને દૂધનું દૂધ થઈ ગયું.